કોઈ પણ આપણે એવું પૂછે કે કોઈ પણ ફંક્શન એનો ઇનવર્સ કઈ રેખા માટે હંમેશા એકબીજા સાથે પ્રતિબિંબ આપશે, અથવા કઈ રેખા એવી છે કે જે અરીસાનું કામ કરશે, તો કઈ રેખા હશે? y ઇક્વલ ટુ x નામની રેખા. કઈ રેખા હશે? y ઇક્વલ ટુ x નામની રેખા. ઓકે, આટલું ધ્યાનમાં રાખજો. એટલે આ જો મારો sin x નો ગ્રાફ છે, આપણા sin x નો ગ્રાફ છે, તો આ sin x ના ગ્રાફને, આ sin x નો જે ગ્રાફ છે, હવે આનો પ્રતિબિંબ શોધવું હોય કે તો કોનો ગ્રાફ બનશે? sin ઇન્વર્સ x નો. sin x નો પ્રતિબિંબ કોણ? sin ઇન્વર્સ x. એ કોના માટે અરીસો બનાવ, મને કઈ રેખા માટે બનાવશે? તો આપને ખબર છે કે y ઇક્વલ ટુ x નામની રેખા માટે. સપોઝ આ તમારો y ઇક્વલ ટુ x નામની રેખા છે, તો એના માટે પ્રતિબિંબ બનાવતો હશે, તો પ્રતિબિંબ બનાવતો હશે તેનો ગ્રાફ કેવો હશે? આવો કઈ બની જશે છોકરાઓ? બરાબર છે ને? આ જે તમને દેખાય છે આ કોનો ગ્રાફ હતો? y ઇક્વલ ટુ sin x નો. હવે y ઇક્વલ ટુ x ને રાખી દીધો વચ્ચે અને એનું પ્રતિબિંબ જોયું, તો એનું જે પ્રતિબિંબ હશે આવું કઈ પડશે? તો આ કોનો ગ્રાફ થઈ જશે? y ઇક્વલ ટુ sin ઇન્વર્સ x નો. જો તમને sin x નો ગ્રાફ ના આવડતો હોય તો ઓબ્વિયસલી sin ઇન્વર્સ x નો ગ્રાફ ના આવડે. પણ જો મને sin x નો ગ્રાફ આવડતો હોય, મને cos x નો ગ્રાફ આવડતો હોય, મને tan x નો ગ્રાફ આવડતો હોય, મને જો ઓરિજિનલ ત્રિકોણમિતિના ગ્રાફ આવડતો હોય, એને આવડવા જ જોઈએ, રાઈટ? તો એનો ઇન્વર્સ નો ગ્રાફ શોધવામાં કઈ જ મુશ્કેલી નથી. ખાલી તમારે શું કરવાનું છે? y ઇક્વલ ટુ x નામની રેખા માટે એનું પ્રતિબિંબ બનાવી દેવાનું, એટલે તમને એના ઇન્વર્સ નો ગ્રાફ થઈ જશે. એટલે આ તમે જે શોધ્યું એ કોનો ગ્રાફ થયો? sin ઇન્વર્સ x નો ગ્રાફ થયો. હવે sin ઇન્વર્સ x માટે, sin ઇન્વર્સ x ની વાત કરીએ આપણે, તો sin ઇન્વર્સ x માટે આવું કઈ ગ્રાફ આવ્યું હે. તો આ જે sin ઇન્વર્સ x છે એના માટે જે sin x નો ડોમેન હતું, જેમ કે x એક્સિસ ઉપર જે બિંદુઓ હતા એ y ઉપર ચાલ્યા જશે, એટલે અહીંયા તમારો ગ્રાફ π/2 સુધી જશે અને અહીંયા -π/2 સુધી જશે. જે x એક્સિસ ઉપર હતા y એક્સિસ ઉપર ચાલ્યા જશે, અને જે y એક્સિસ ઉપર એના હતા જેનું ડોમેન છે એ x એક્સિસ ઉપર આવી જશે, હે ને? x નો y બની જવું અને y નો x બની જવું. અથવા એવું પણ કહી શકો કે તમે જ્યારે ઇન્વર્સ ફાઇન્ડ કરશો તો આખું રોટેટ થઈ જશે 90 ડિગ્રી પર. x એક્સિસ y એક્સિસ બની જશે અને y એક્સિસ x એક્સિસ બની જશે. એટલે આ કોનો ગ્રાફ થઈ ગયો? તમારા sin ઇન્વર્સ x નો ગ્રાફ થઈ ગયો. એવી જ રીતે જો તમે cos x નો ગ્રાફ જોશો, હું તમને એક બે ગ્રાફ બતાવી દઉં એટલે બાકી બધાના ગ્રાફ તમે ડ્રો કરી શકો, હે ને? સિમિલરલી આવી જ રીતે હશે, એટલે sin cos બનશે, રીતે tan cos sec cosec બધા જ બનશે. જો કે મેં તમને જે મોડ્યુલ આપેલું છે, જે તમને મટીરીયલ મળી ગયું હશે, એની અંદર તમને બધા જ ગ્રાફો આપેલા છે મેં, રાઈટ? તેની ઉપરથી તમે જાણી શકો. પણ હું તમને આઈડિયા આપી દઉં કે તમારે કોઈ પણ ઇન્વર્સ નો ગ્રાફ શોધવો હોય તો કરવાનું શું. જેમ કે cos x નો ગ્રાફ તમને ખબર છે કે કન્ટિન્યુઅસ ગ્રાફ હોય, હે ને? cos x નો ગ્રાફ એ કન્ટિન્યુઅસ ગ્રાફ છે, આવી રીતે ચાલતું હોય cos x નો ગ્રાફ, અને આનો અંત જ નથી, રાઈટ? આનો અંત જ નથી. પણ આપણે ખબર છે કે cos x ને 1 to 1 બનાવવા માટે કઈ રેન્જ લેવામાં આવી છે? 0 થી π, હે ને? કઈ રેન્જ લેવામાં આવી છે? 0 થી π. તો આપણે પણ એક કામ કરીએ કે ખાલી 0 થી π ની વચ્ચે જ આ ગ્રાફ ડ્રો કરીએ અને એનો ઇન્વર્સ શોધવાની ટ્રાય કરીએ. આ 0 ઉપર કેટલી વેલ્યુ આપે? cos 1, રાઈટ? π/2 ઉપર કેટલું આપશે? 0. અને π ઉપર શું આપશે? -1. આ cos નો ખાલી ગ્રાફ ડ્રો કર્યો આપણે કોની વચ્ચે? 0 થી π ની વચ્ચે. આમ તો cos x નો ગ્રાફ કન્ટિન્યુઅસ છે, એનો કોઈ અંત ના હોય, પણ આપણે ખબર છે કે એને 1 to 1 બનાવવા માટે ખાલી કેટલી રેન્જ લેવામાં આવી છે? 0 થી લઈને π. એટલે આપણે ખાલી 0 થી લઈને π લઈ લીધું. હવે શું કરવાનું છે? આપણે એનો ઇન્વર્સ નો ગ્રાફ શોધવો હોય તો આપણે શું કરવાનું? y ઇક્વલ ટુ x નામની એક રેખા લેવાની જે તમારા અરીસાનું કામ કરશે. આ તમારું શું કામ કરશે? અરીસાનું કામ કરશે, રાઈટ? તો આ અરીસાનું કામ કરશે તો આનું પ્રતિબિંબ પડશે. તો આ જો ગ્રાફ છે તો પેલા તેનું પ્રતિબિંબ પડશે, એટલે આ ગ્રાફ આવો થઈ જશે,
હે ને, આ વાળો ભાગનો ગ્રાફ આવો થઈ ગયો અને આ વાળો જે ભાગ છે એનો ગ્રાફ આવો થઈ જશે કઈ. બરાબર ને, આ વાળો જે ભાગ છે એનો y ઇક્વલ ટુ x નામ x ની રેખા માટે જ્યારે પ્રતિબિંબ પડશે તેનું પ્રતિબિંબ આવું કઈ હશે, રાઈટ. એટલે આ જે તમને દેખાય છે આખે આખું, આ કોનો ગ્રાફ થશે તમારા, આ જો લાઈન પાડું છું, આ શેડેડ પાર્ટ કરું છું, એ કોનો ગ્રાફ થઈ જશે તમારા cos ઇન્વર્સ x નો. આ તમારા y ઇક્વલ ટુ cos x નો ગ્રાફ છે અને એનું જ પ્રતિબિંબ જે પડ્યું y ઇક્વલ ટુ x માટે એ કોનો ગ્રાફ થશે, y ઇક્વલ ટુ cos ઇન્વર્સ x નો, રાઈટ. અલગથી આપણે એને ડ્રો કરીએ તો કેવું થઈ જશે, y ઇક્વલ ટુ cos ઇન્વર્સ x નો ગ્રાફ. આનો x મતલબ cos x નો જે x એક્સિસ છે એ અહીંયા y એક્સિસ બની જશે અને y એક્સિસ છે x એક્સિસ બની જશે. એટલે એનો ગ્રાફ કઈ આવી રીતે કામ કરશે. આ બિંદુ કયો થશે 1,0. આ બિંદુ કયો થઈ જશે 1,0. અહીંયા કે તમારું -1,0 હશે. એ -1 ઉપર કેટલી વેલ્યુ આપશે, પાઈ આપશે ને છોકરાઓ, આ પાઈ હશે અને આ શું થઈ જશે π/2. π/2 પર 0 આપશે, cos π/2 0 હોય ને, એટલે આ તમારા cos ઇન્વર્સ x નો ગ્રાફ થઈ જશે. તમારે મારા હિસાબે ઇન્ડિવિડ્યુઅલ sin ઇન્વર્સ cos ઇન્વર્સ x ના ગ્રાફ યાદ રાખો તો કઈ વાંધો નહીં, પણ ના યાદ રાખો તો કોઈ ફરક નથી પડતો. તમને sin cos નો ગ્રાફ યાદ હોય તો y ઇક્વલ ટુ x માટેનો પ્રતિબિંબ લઈ લેજો તો તમને ડાયરેક્ટલી એના ઇન્વર્સ નો ગ્રાફ મળી જશે. x એક્સિસ નો y એક્સિસ બની જશે, y એક્સિસ નો x એક્સિસ બની જશે. એવું કેમ? કારણ કે ડોમેઇન નો રેન્જ થઈ જાય, રેન્જ નો ડોમેઇન થઈ જાય. ઓકે, આવી રીતે આપણે બધા જ ફંક્શન્સ ના ગ્રાફ બનાવી શકશું. હવે sin ઇન્વર્સ x ની અમુક પ્રોપર્ટીઝ તમે ધ્યાનમાં રાખશો તો તમે જોશો તો sin ઇન્વર્સ x નો ગ્રાફ હંમેશા વધે છે. જેમ જેમ હે ને, તમે જેમ જેમ તમારો ડોમેઇન વધારશો, -1 થી 1 બાજુ જશો, તેમ તેમ તમારો આન્સર પણ મોટો થાય છે. જ્યારે તમારો x પણ વધે અને y પણ વધે તેને કેવું વિધેય કહેવાય, ઇન્ક્રીઝિંગ ફંક્શન, વધતું વિધેય. તો પહેલી પ્રોપર્ટી sin ઇન્વર્સ x હંમેશા વધતું વિધેય હોય. sin ઇન્વર્સ x હંમેશા વધતું વિધેય હોય. તમે x જેવી રીતે વધારશો એ રીતે y પણ વધશે. દેખાઈ રહ્યું છે તમને ગ્રાફમાં, રાઈટ? હું નથી કહેતો, તમને ગ્રાફ દેખાય છે. અહીંયાની વાત કરી તો જેમ તમે -1 થી 1 બાજુ જાવ છો તો તમારો આન્સર નાનો થતો જાય છે, હે ને? તો આપણે ખબર પડી ગઈ કે cos ઇન્વર્સ x ડિક્રીઝિંગ ફંક્શન છે, ઘટે છે. જ્યારે તમે તમારું ડોમેઇન વધારો અને એની સામે તમારી રેન્જ જો નાની બનતી હોય તો એને કેવું ફંક્શન કહેવાશે, ડિક્રીઝિંગ ફંક્શન. કેવું ફંક્શન કહેવાશે, ડિક્રીઝિંગ ફંક્શન. સેકન્ડ, હંમેશા કન્ટિન્યુઅસ છે. કન્ટિન્યુઅસ ફંક્શનનો મતલબ હોય કે તમે જ્યારે એનો ગ્રાફ ડ્રો કરવાનો ચાલુ કરો તો તમારે હાથ ઉપાડવાની જરૂર ના પડે. સિમ્પલ લોજિક. જેમ કે આને તમે ડ્રો કર્યો તમારે હાથ ઉપાડવાની કઈ જરૂર નથી. સેમ અહીંયા ડ્રો કર્યો તમારે હાથ ઉપાડવાની કઈ જરૂર નથી. એટલે sin ઇન્વર્સ x અને cos ઇન્વર્સ x બંને જ કન્ટિન્યુઅસ ફંક્શન છે અને હોવાના પણ હતા, કારણ કે sin અને cos બંને કન્ટિન્યુઅસ ફંક્શન છે. sin નો ગ્રાફ તો હંમેશા ચાલતો જ રહે, એનો અંત જ નથી અને ક્યાંય તમારે હાથ ઉપાડવાની જરૂર નથી. તો sin x કન્ટિન્યુઅસ છે તો sin ઇન્વર્સ x પણ કન્ટિન્યુઅસ હશે, cos x કન્ટિન્યુઅસ છે તો cos ઇન્વર્સ x પણ કન્ટિન્યુઅસ હશે, રાઈટ? ત્રીજું, બંને બાઉન્ડેડ છે. બાઉન્ડેડ નો મતલબ છે કે બાઉન્ડેડ ફંક્શન. બાઉન્ડેડ ફંક્શન, બાઉન્ડ કરી દેવું. તમે આવું સાંભળ્યું હશે ક્યારેક ને ક્યારેક, આપણે આને બાઉન્ડ કરી દીધો. બાઉન્ડ કરી દીધું એટલે લિમિટેશન માં નાખી દીધું એને. જેમ કે આજે આપણે બધા બાઉન્ડેડ છીએ, કારણ કે આપણે લોકડાઉન ને કારણે ઘરની બહાર નીકળી નથી શકતા. તો આપણે બધા અત્યારે બાઉન્ડેડ છીએ, પણ જ્યારે લોકડાઉન ના હોય ત્યારે પછી અનબાઉન્ડેડ થઈ જાય. પછી આપણે જ્યાં જવું હોય, અમેરિકા જવું હોય તો કોઈ ના નથી પાડવાનું, રાઈટ? એટલે અત્યારે બાઉન્ડેડ છે, કારણ કે આનું અસ્તિત્વ ખાલી કોની વચ્ચે છે, -π/2 થી લઈને +π/2 ની વચ્ચે. આનું અસ્તિત્વ ખાલી કોની વચ્ચે છે, 0 થી લઈને π ની વચ્ચે.
એટલે જેટલા પણ ઇન્વર્સ ફંક્શન છે બધા જ એક પર્ટિક્યુલર રેન્જ માટે બનેલા છે, એટલે બધા જ ઇન્વર્સ ફંક્શન બાઉન્ડેડ હોય છે. બધા જ ઇન્વર્સ ફંક્શન શું હોય છે? બાઉન્ડેડ હોય છે. એટલે સેમ અહીંયા પણ આ ત્રણે સાઇન ઇન્વર્સ હોય કે કોસ ઇન્વર્સ હોય કે ટેન ઇન્વર્સ હોય કે કોટ ઇન્વર્સ હોય કે સેક ઇન્વર્સ હોય કે કોસેક ઇન્વર્સ હોય, બધા જ બાઉન્ડેડ ફંક્શન હશે. પેલું શું જોયું આપણે? કોણ ઇન્ક્રીઝિંગ છે કોણ ડિક્રીઝિંગ છે એ તમને ગ્રાફ ઉપરથી તમે જાણી શકો. તો તમને ખબર પડી કે સાઇન ઇન્વર્સ એક્સ ઇન્ક્રીઝિંગ ફંક્શન છે, રાઈટ? સાઇન ઇન્વર્સ એક્સ ઇન્ક્રીઝિંગ ફંક્શન છે, પણ એની સામે કોસ ઇન્વર્સ એક્સ ડિક્રીઝિંગ ફંક્શન છે. ઓકે, સેકન્ડ, બંને જ કન્ટિન્યુઅસ છે, ક્યાંય આપણે હાથ ઉપાડવાની જરૂર નથી, હંમેશા ચાલે. થર્ડ, બંને જ બાઉન્ડેડ છે. ફોર્થ, તમને ઓડ ફંક્શન અને ઇવન ફંક્શન આપણે કદાચ લાસ્ટ ક્લાસમાં પણ વાત કરેલી હતી કે એવા ફંક્શનો કે જેમાં x ની જગ્યાએ તમે -x મૂકો અને તમારા જવાબમાં જો માઇનસનો ફરક પડતો હોય તેને કેવું ફંક્શન કહેવાય? અયુગ્મ વિધેય, ઓડ ફંક્શન. અને જેમાં તમે x ની જગ્યાએ -x મૂકો અને એને કોઈ ફરક ના પડતો હોય તો એને શું કહેવાય? યુગ્મ વિધેય, ઇવન ફંક્શન. તો અહીંયા sin ઇન્વર્સ, જેમ કે sin x ની કોઈ વાત કરો તો sin of -x કોના બરાબર થાય? -sin x ના બરાબર. એટલે sin કેવું ફંક્શન છે? ઓડ ફંક્શન છે. પણ cos of -x કોના બરાબર છે? cos x. તો એ કેવું ફંક્શન છે? ઇવન ફંક્શન છે. તો એવી જ રીતે sin ઇન્વર્સ x જે છે એ ઓડ ફંક્શન છે, અને sin ઇન્વર્સ cos ઇન્વર્સ x જે છે એ ઇવન પણ નથી અને ઓડ પણ નથી. એ જરૂરી નથી કે બધા જ ફંક્શન ઓડ ઇવન હોય. તમે કહેશો પણ સર cos તો ઇવન ફંક્શન છે તો cos ઇન્વર્સ x ઇવન નથી? ના, cos ઇન્વર્સ x ઇવન નથી. sin ઓડ છે તો sin ઇન્વર્સ x પણ ઓડ છે, પણ cos માં એવું નથી બનવાનું. એવું કેમ નથી બનવાનું હમણાં થોડી વાર પછી આપણે પ્રોપર્ટીઝ ડિસ્કસ કરશું તો ત્યાં તમને સમજાઈ જશે. પણ અહીંયા તમે એટલું યાદ રાખો અત્યારે કે cos ઇન્વર્સ x છે એ neither odd nor even. neither odd nor even નો મતલબ શું થયો? નથી ઇવન ફંક્શન કે નથી ઓડ ફંક્શન. આનું સમજાયું બધાને? એવી જ રીતે બાકી બધા માટે પણ પ્રોપર્ટી છે, મતલબ ટેન કેવું ફંક્શન હોય, કન્ટિન્યુઅસ તો બધા જ થવાના હે ને. ટેન ઇન્વર્સ હોય, કોટ ઇન્વર્સ હોય, સેક ઇન્વર્સ હોય, કોસેક ઇન્વર્સ, બધા જ કન્ટિન્યુઅસ છે, બધા જ બાઉન્ડેડ પણ છે. આ બંને વસ્તુ બધામાં સરખી હશે. આ બધામાં સરખી નહીં હોય. ક્યારેક ઇન્ક્રીઝિંગ પણ હશે, ક્યારેક ડિક્રીઝિંગ પણ હશે. એ તમને કઈ રીતે ખબર પડશે? કાં તો ગ્રાફ ડ્રો કરશો તો ખબર પડી જશે, રાઈટ? જેમ કે સાઇન ઇન્ક્રીઝિંગ છે, કોસ ડિક્રીઝિંગ. એ રીતે ટેન હંમેશા ઇન્ક્રીઝિંગ હશે, કોટ હંમેશા ડિક્રીઝિંગ હશે. અને સેક અને કોસેક અહીંથી ખબર પડી ગઈ તમને, હે ને? અહીંયા યાદ કરાવી દો. તમને દેખાય છે સાઇન ઇન્ક્રીઝિંગ છે તો સાઇન જો ઇન્ક્રીઝ થશે તો કોસેક ડિક્રીઝ થશે. ભાઈ બંને એકબીજાના વ્યસ્ત છે ને. સાઇન વધે તો કોસ ઘટે, કોસેક ઘટે. એટલે સાઇન ઇન્ક્રીઝિંગ તો કોસેક ડિક્રીઝિંગ, કોસ ડિક્રીઝિંગ તો સેક ઇન્ક્રીઝિંગ, ટેન ઇન્ક્રીઝિંગ તો પછી કોટ ડિક્રીઝિંગ. અને બધા બાઉન્ડેડ તો હશે જ, કારણ કે બધાને એક પર્ટિક્યુલર રેન્જ બનાવવામાં આવી છે, બધાની પ્રિન્સિપલ બ્રાન્ચમાં જ એક્ઝિસ્ટ કરે છે. ઓકે, અને કન્ટિન્યુઅસ બધા જ હોવાના, કન્ટિન્યુઅસ બધા જ હોવાના. ઓડ ઇવન ની વાત કરી દઉં તો ટેન વાળું ફંક્શન જેમ કે સાઇન ઓડ ફંક્શન છે પણ કોસ ઓડ કે ઇવન કઈ જ નથી. રીતે કયા કયા ફંક્શન ઓડ છે? તો સાઇન ઇન્વર્સ ઓડ છે, ટેન ઇન્વર્સ ઓડ છે અને કોસેક ઇન્વર્સ ઓડ છે. અને બાકી જે ત્રણ રહી ગયા કોસ, સેક અને કોટ એ ઓડ પણ નથી ને ઇવન પણ નથી. એ તમને ડેરિવેશન હમણાં પ્રોપર્ટીઝ ભણશું તો ત્યારે તમને આવી જશે ડેરિવેશન, એટલે યાદ ઓટોમેટિકલી થઈ જશે, રાઈટ? અને આ બધી વસ્તુ જે તમને સમજાવું છું એ તમને ગ્રાફ પણ મેં તમને મોડ્યુલમાં આપેલા છે અને સાથે સાથે એની નીચે આ બધી વિશેષતાઓ પણ લખેલી છે, એટલે એ બધા ગો થ્રુ કરી લેજો. ઓકે, અને મેં તમને એ બે સમજાવી દીધા, એની ઉપરથી બાકી બધું પણ તમે સમજી શકશો. હવે આપણે આગળ વધીએ. એની જે પ્રોપર્ટીઝ છે જે આપણે બધા જ ક્વેશ્ચનમાં યુઝ કરવાના છીએ એની પાછળ જઈએ. તો ફર્સ્ટ પ્રોપર્ટી, sin of sin inverse x
સાઇન ઓફ સાઇન ઇનવર્સ x નો જવાબ કોના બરાબર થવાનો? તો x ના બરાબર. સાઇન ઓફ સાઇન ઇનવર્સ x નો આન્સર કોના બરાબર થવાનો? x ના બરાબર. સાઇન ઓફ સાઇન ઇનવર્સ x કઈ રીતે થાય ભાઈ? સાઇન અને સાઇન ઇનવર્સ એકબીજાના પ્રતિવિધેયો છે, રાઈટ? તમે માનો કે તમે x સાઇન ઇનવર્સ x માં x ની જગ્યાએ તમે 1/2 મૂક્યું, તો સાઇન ઇનવર્સ નામના ફંક્શનમાં તમે જ્યારે 1/2 મૂકશો તો એ તમને શું જવાબ આપશે? 30 ડિગ્રી આપશે. એ તમને શું જવાબ આપશે? 30 ડિગ્રી આપશે, રાઈટ? 30 ડિગ્રી આપ્યા પછી તમે એની આગળ સાઇન લગાવ્યું, એટલે જે તમારો જવાબ આવ્યો એને તમે સાઇન નામના મશીનમાં નાખ્યો. એટલે તમે એવું સમજી લો કે તમે બે પાર્ટ્સ ને બે ફંક્શન ને એકબીજા સાથે જોડેલા છે, સાઇન અને સાઇન ઇનવર્સ. સાઇન અને સાઇન ઇનવર્સ. તો સૌથી પહેલા જ્યારે તમે ડોમેન નાખશો, જ્યારે તમે કાચો માલ નાખશો તો x માં અહીંયા જશે. એ કયા ફંક્શનમાં જશે? સાઇન ઇનવર્સ નામના. તો સાઇન ઇનવર્સ 1/2 નો જવાબ શું થઈ ગયો? 30 ડિગ્રી. અને હવે જે 30 ડિગ્રી મળ્યું એ જે પ્રોડક્ટ મળી તમને, પ્રોડક્ટ ક્યાં જવાનું? સાઇન નામના મશીનમાં. આવા ઘણા બધા મશીનો તમે જોયા હશે કે ભાઈ પહેલા આપણે ઇનપુટ નાખીએ, ત્યાંથી એક પ્રોડક્ટ બને, પ્રોડક્ટ પછી પાસ થઈને બીજા મશીનમાં જાય અને ત્યાં એ કામ કરે, પછી છેલ્લે આપણે ફાઇનલ પ્રોડક્ટ બને. બરાબર છે? એવી જ રીતે અહીંયા જ પહેલા સૌથી પહેલા કાચો માલ નાખ્યો, સાઇન ઇનવર્સ માં ગયો, એને તમને જવાબ આપ્યો 30 ડિગ્રી. એ 30 ડિગ્રી ગયું સાઇન નામના મશીનમાં. તો સાઇન 30 ડિગ્રી નો જવાબ કેટલો? 1/2. આનો જવાબ 30 ડિગ્રી આવ્યો તો સાઇન 30 નો આન્સર કેટલો થશે? 1/2. તો પાછા અહીંયા આવીને જ ઉભા રહી ગયા તમે, હે ને? એટલે સાઇન ઓફ સાઇન ઇનવર્સ x નો આન્સર કોના બરાબર થવાનો? x. એવી રીતે કોસ ઓફ કોસ ઇનવર્સ x કોના બરાબર થવાનો? x. ટેન ઓફ ટેન ઇનવર્સ x કોના બરાબર થવાનો? x. મતલબ જે સાઇન માટે અપ્લાય થાય છે બાકી બધા માટે પણ અપ્લાય થશે. ઓકે? એટલે તમારે શું કરવાનું છે આખા ચેપ્ટરમાં કે જ્યાં તમારી પાસે, એટલું ધ્યાનમાં રાખો કે જે તમારી પાસે અહીંયા હોય, જેમ કે સાઇન છે તો પછી અંદર તમારે સાઇન ઇનવર્સ જોઈએ તો આ પ્રોપર્ટી લાગશે. બાર ટેન હોય તો પછી અંદર ટેન ઇનવર્સ જ જોઈએ. બાર સેક હોય તો અંદર સેક ઇનવર્સ જ જોઈએ. બાર કોટ હોય તો અંદર કોટ ઇનવર્સ જ જોઈએ. અને ના હોય તો શું કરવાનું? તો હું તમને એ પણ બતાવી દઉં કે ના હોય તો શું કરવાનું. આપે તો સાઇન સાઇન ઇનવર્સ x આપી દે તો x થઈ ગયો, ટેન ઓફ ટેન ઇનવર્સ x આપે તો x થઈ ગયો. પણ તમે સમજો કે તમને આપ્યું છે સાઇન ઓફ ટેન ઇનવર્સ x, તો શું જવાબ? તો આ પ્રોપર્ટી પ્રમાણે આપણે ખબર છે કે જે બાર હોય અંદર હોવું જ જોઈએ, તો જ આગળ કામ થશે આપણું. તો એને આપણે ટેન ઇનવર્સ ને ગમે તેમ કરીને આપણે સાઇન ઇનવર્સ માં કન્વર્ટ કરવું પડશે. શું કરવું પડશે વિદ્યાર્થી મિત્રો? આપણે ગમે તેમ કરીને ટેન ઇનવર્સ ને શેમાં કન્વર્ટ કરવું પડશે? સાઇન ઇનવર્સ માં. ટેન ઇનવર્સ ને તમે સાઇન ઇનવર્સ માં કન્વર્ટ કરશો કઈ રીતે? તો આપને એ ખબર પડી ગઈ કે કોઈ પણ ઇનવર્સ હોય આપને શું આપે? ખૂણો આપે. કોઈ પણ ઇનવર્સ નો જવાબ તમને શું આપવાનો? એક એંગલ આપવાનો. તો સપોઝ ટેન ઇનવર્સ x ને આપણે થીટા લઈ લઈએ તો x કોના બરાબર થયું? ટેન થીટા ના બરાબર. અને આ ટેન થીટા ને ઇક્વલ ટુ x જે છે એને આપણે x/1 લખી શકીએ. ટેન ઇનવર્સ x થીટા છે તો x કોના બરાબર થઈ જશે? ટેન થીટા. હવે ટ્રાયેંગલ પ્રમાણે, ટ્રાયેંગલ રાઈટ એંગલ ટ્રાયેંગલ પ્રમાણે આ થીટા છે તો ટેન ની ફોર્મ્યુલા શું છે? ઓપોઝિટ સાઈડ અપોન એડજસન્ટ સાઈડ. સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. આ x છે, આ 1 છે, તો ભાઈ પાયથાગોરસ થિયરમ આ શું થઈ જશે? રૂટ ઓફ x² + 1. હે ને? પાયથાગોરસ થી તમારો કર્ણ હાઇપોટેનિયસ શું બનશે? રૂટ ઓફ x² + 1. તમને શું જોઈએ છે? સાઇન થીટા. તો અહીંથી સાઇન થીટા શોધીએ તો સાઇન થીટા કોના બરાબર? ઓપોઝિટ સાઈડ અપોન હાઇપોટેનિયસ. સાઇન થીટા કોના બરાબર? x upon root of x² + 1. જો sin થીટા x upon root of x² + 1 આવ્યું તો થીટા કોના બરાબર? આ sin ને પહેલી બાજુ લઈ જઈશ તો sin ઇનવર્સ થઈ જશે. sin ઇનવર્સ x upon root of x² + 1. આલું સમજાયું હશે બધાને? આપણે ત્રિકોણમિતિ મતલબ આ ત્રિકોણની મદદ લીધી. tan થીટા x હતું, tan સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, કર્ણ મળી ગયો. સાઇન ની ફોર્મ્યુલા અપ્લાય કરી તો સામેની બાજુ છેદમાં કર્ણ, ઓપોઝિટ સાઈડ અપોન હાઇપોટેનિયસ. તો થીટા મળ્યું મને sin ઇનવર્સ x upon root of x² + 1. પણ જેને તમે થીટા કહો છો એ થીટાની કિંમત તો tan ઇનવર્સ x છે. એટલે આ થીટા tan ઇનવર્સ x નો બરાબર છે. તો એ જ tan ઇનવર્સ x sin ઇનવર્સ ના ટર્મ્સમાં શું આવી ગયું? sin ઇનવર્સ x/root of x² + 1. તો આ જે tan ઇનવર્સ x છે એને હું sin ઇનવર્સ માં લખું તો sin ઇનવર્સ ઓફ x upon root of x² + 1 લખાય. એટલે હવે આ પ્રોપર્ટી લગાવી શકશો તો તમારો આન્સર શું થઈ જશે? x upon root of x² + 1.
સમજાયું બધાને? આવું તમારે બહુ બધા ક્વેશ્ચનોમાં કરવું પડશે. એક ઇન્વર્સને જ્યારે તમારે બીજા કોઈ ઇન્વર્સમાં કન્વર્ટ કરવું હોય તો તમારી પાસે સૌથી સરળ રીત છે, સૌથી ઈઝી મેથડ છે, ટ્રાયંગલની મદદ લઈ લો. આ મારે sin થીટામાં કન્વર્ટ કરવાનો, તો સપોઝ બાર cos આપેલું હતું, sin ની જગ્યાએ cos આપેલું હતું, તો અહીંયા tan ઇન્વર્સ ને શેમાં કન્વર્ટ કરતે? cos ઇન્વર્સમાં. તો અહીં ફોર્મ્યુલામાં cos થીટા ની લગાવતે, cos થીટા ઇક્વલ ટુ એડજસન્ટ બાય હાઇપોટેન્યુસ. બાર cot હોતે તો અંદર cot ઇન્વર્સ જોતે, તો અહીં હું cot થીટા ની ફોર્મ્યુલા લગાવતે. એટલે એક જ ટ્રાયંગલ થી તમે ગમે તેમાં કન્વર્ટ તો કરી શકો ને. જેમાં તમારે જરૂર હોય, જે બાર આપેલું હોય, બાર cos હોય તો અંદર cos ઇન્વર્સ જોઈએ, બાર sin હોય તો અંદર sin ઇન્વર્સ જોઈએ, બાર sec હોય તો અંદર sec ઇન્વર્સ જોઈએ. એવી રીતે તમારે ફોર્મ્યુલા યુઝ કરી લેવાનું. સમજાયું બધાને? એટલે આ મેથડ થી આપણે કોઈ પણ ઇન્વર્સ ને બીજા ઇન્વર્સ માં કન્વર્ટ કરી શકશું. એટલે ધીસ ઇઝ યોર ફર્સ્ટ મેથડ. આ તમારી ફર્સ્ટ પ્રોપર્ટી થઈ. એવી જ રીતે આપણે સેકન્ડ પ્રોપર્ટી જોઈએ. આવી સેમ છે, જેમ કે બાર sin હતું, અંદર sin ઇન્વર્સ હતો, ઉલટું લઈ લઈએ. sin ઇન્વર્સ ઓફ sin x, sin ઇન્વર્સ ઓફ sin x. તો sin ઇન્વર્સ ઓફ sin x નો આન્સર પણ કોના બરાબર થઈ જશે? x ના બરાબર. જેમ કે આપણે એક sin x નામનું મશીન છે, એની અંદર આપણે 30 ડિગ્રી નાખીએ તો sin 30 ની વેલ્યુ કેટલી થઈ? 1/2. આપણે કાચો માલ નાખ્યો 30 ડિગ્રી, તો અહીંયા sin ને 30 ડિગ્રી સાથે કામ કર્યું અને આપણે જવાબ આપ્યો 1/2. એ 1/2 બની ગયો. હવે 1/2 ક્યાં ગયું? sin ઇન્વર્સ નામના મશીનમાં. તો sin ઇન્વર્સ ઓફ sin 30 ડિગ્રી તમે લેશો તો શું થઈ ગયું? sin ઇન્વર્સ 1/2 હે ને. અને sin ઇન્વર્સ 1/2, sin ક્યારે 1/2 હોય? 30 ડિગ્રી ઉપર. તો પાછું જ્યાં તો ત્યાં જ આવીને ઉભા રહી ગયા. એટલે કહી શકો sin ઇન્વર્સ ઓફ sin x નો જવાબ કોના બરાબર થવાનો? x ના બરાબર. પણ બંને x માં ફરક છે. શું ફરક છે? અહીંયાનો જે x છે એક વેલ્યુ છે. કારણ કે sin ઇન્વર્સ માં તમે શું નાખવાના? -1 થી લઈને 1 ની વચ્ચેની કોઈ કિંમત નાખવાની, મતલબ કોઈ કિંમત નાખવાની, વેલ્યુ નાખવાના. અહીંયા જે x છે એ ખૂણો છે, એક એંગલ છે. અહીંયા જે તમારો આન્સર આવવાનો તો ઇન્વર્સ નો આન્સર આવવાનો ને. ફાઇનલ આન્સર કોનો છે? ઇન્વર્સ નો છે, જે તમને ખૂણો આપવાનો. અહીંયા જે આન્સર છે sin નો છે, જે તમને એક વેલ્યુ આપવાનો. પણ એ પણ ધ્યાન રાખો કે sin ઇન્વર્સ sin x નો આન્સર x ત્યારે જ થાય જ્યારે x કોની વચ્ચે હોય? -π/2 થી લઈને +π/2 ની વચ્ચે. હવે જે તમને સમજાવું છું અત્યારે બહુ ધ્યાનથી સાંભળો. sin of sin inverse x નો આન્સર x લખો તો કોઈ ફરક નથી પડવાનો, કારણ કે અહીંયા x ની જગ્યાએ તમે -1 થી 1 ની વચ્ચેની જ કિંમત મૂકી શકવાના. એટલે તમારો જવાબ પણ એમાંથી જ આવવાનો. પણ અહીંયા હું x ની જગ્યાએ તો કોઈ પણ રિયલ વેલ્યુ મૂકી શકવાનો. કારણ કે sin નું ડોમેન શું છે? sin નો ડોમેન શું છે? ઓલ ધ રિયલ વેલ્યુ. sin માં મારે 500 ડિગ્રી નો ખૂણો નાખવો હોય તો કોઈ મને ના પાડી શકે, કારણ કે યુનિટ સર્કલ થી બન્યું છે. sin cos tan sin અને cos ક્યાંથી બનેલા છે? એકમ વર્તુળ પરથી બનેલા છે. એકમ વર્તુળનો અંત હોય ને એટલે મારે અહીંયા 50 લાખ ડિગ્રી નાખવું હોય તો 50 લાખ ખૂણો નખાય. પણ તમારા sin ઇન્વર્સ નો જવાબ 50 લાખ નહીં હોઈ શકે, કારણ કે એ તો -90 થી લઈને +90 ની વચ્ચે જ હોવાનું. એ તકલીફ અહીંયા નથી, કારણ કે અહીંયા તમે sin ઇન્વર્સ માં નાખી જ શું શકવાના? -1 થી 1 ની વચ્ચેની જ કિંમત. એટલે તમારો જવાબ એમાંથી જ આવશે. પણ અહીંયા હું નાખી કંઈ પણ શકું, પણ મારો જવાબ કંઈ પણ નહીં ચાલે. એ ચાલશે ખાલી -π/2 થી લઈને π/2 ની વચ્ચે. એટલે sin ઇન્વર્સ ઓફ sin x ને તમે x લખી શકશો, પણ ક્યારે? જ્યારે x કોની વચ્ચે હોય? -π/2 થી લઈને +π/2 ની વચ્ચે. રાઈટ? પણ જો ના હોય તો તમે વિચારો, તમારો x -π/2 થી લઈને +π/2 ની વચ્ચે નથી. એ x જે છે એની આપણે કોઈ રેન્જ લઈને જોઈએ કે x સપોઝ π/2 થી લઈને π ની વચ્ચે છે. તો શું sin ઇન્વર્સ sin x ને x લખી શકીશ? તો નહીં લખી શકો. અત્યારે તમે sin ઇન્વર્સ ઓફ sin x ને x નહીં લખી શકો. શા માટે? કારણ કે x તમારી રેન્જમાં નથી. કોની રેન્જમાં નથી? sin ઇન્વર્સ ની રેન્જમાં નથી. વોટ ઇઝ રેન્જ ઓફ sin ઇન્વર્સ? -π/2 to π/2. તો મારે શું કરવું પડશે? મારે આ જે sin x છે એને એવી રીતે કંઈ કન્વર્ટ કરવું પડશે જેથી આ જે x છે એ એની રેન્જમાં આવી જાય. એ -π/2 થી લઈને π/2 ની વચ્ચે આવી જાય. sin x ની સાથે એવું કોઈ હું મેથેમેટિકલ ઓપરેશન કરીશ, એવી રીતે કોઈ એની સાથે કામ કરીશ, હે ને, જેથી
એ કોની વચ્ચે આવી જાય? એની રેન્જ -π/2 થી લઈને π/2 ની વચ્ચે. અને આપને ખબર છે કે sin x સાથે કંઈ પણ છેડખાની કરો વાંધો નહીં, પણ તમારે એવી જ રીતે કંઈ કરવું પડશે કે જેથી sin x પાછું sin x જ રહે. તમે તમારી મરજીથી કંઈ પણ થોડું કરી શકો, રાઈટ? તો હું એક વસ્તુ એવું કરી શકું કે sin ઇન્વર્સ sin x ને હું sin of π - x લખી શકું. કારણ કે પાઈ એટલે 90 into 2, 90 નો ઇવન મલ્ટીપલ છે એટલે sin નું શું થવાનું? sin જ રહેવાનું. અને કયા ચરણમાં છે? 180 માંથી તમે કઈ માઈનસ કરો છો તો તમે કયા ચરણમાં છો? કયા ચરણમાં છો તમે? બીજા ચરણમાં. અને બીજા ચરણમાં sin શું હોય? ધન કિંમત હોય. એટલે sin of π - x કોના બરાબર થવાનું? sin x ના બરાબર. એટલે મેં કઈ નવું, મતલબ હું કઈ ખોટું નથી કરતો. આને જ્યારે સાદું રૂપ આપીશ તો પાછું sin x જ થઈ જવાનું છે. એટલે આને લખવાની ખાલી રીત બદલાવી નાખી. આને લખવાની ખાલી રીત બદલાવી નાખી. sin of π - x કરી દીધો. ઓકે. હવે sin of π - x કર્યા પછી sin inverse of sin of π - x ને શું π - x લખી શકીશ? જે રીતે sin inverse sin x ને x લખી શકો, તો sin inverse sin of π - x ને તમે π - x લખી શકો. પણ ક્યારે? જ્યારે તમારી રેન્જમાં હોય તો. આપણે x ની રેન્જ શું આપેલી હતી? π/2 થી π. તમારી x ની રેન્જ શું આપેલી હતી? π/2 થી π. આપણે કોની રેન્જ જાણવાની છે? π - x ની. તો π - x ની રેન્જ જાણવાનું ચાલો ટ્રાય કરીએ. અહીંયા x છે, અહીંયા તમને -x જોઈએ, તો તમને ખબર છે કે માઈનસ થી જ્યારે તમે મલ્ટીપ્લાય કરશો તો તમારી ઇનઇક્વાલિટી ચેન્જ થઈ જશે. યસ. અને પછી એમાં તમે પાઈ એડ કરશો તો પાઈ એડ કરો તો પાઈ માઇનસ પાઈ ઇઝ 0 અને પાઈ માઇનસ π/2 ઇઝ π/2. તો જો x π/2 થી લઈને પાઈ ની વચ્ચે હોય, x જો π/2 થી લઈને પાઈ ની વચ્ચે હોય, તો પાઈ માઇનસ x ની રેન્જ શું મળે છે તમને? 0 થી લઈને π/2. શું રેન્જ મળી છોકરાઓ? 0 થી લઈને π/2. અને શું sin ઇન્વર્સ ની રેન્જમાં 0 થી π/2 આવી શકે? હા, આવી શકે, કારણ કે sin ઇન્વર્સ ની રેન્જ તો -π/2 થી π/2 છે. તેની વચ્ચે જ છે. તેની વચ્ચે હોવાને કારણે તમે હવે sin ઇન્વર્સ ઓફ sin of π - x ને શું લખી શકશો? π - x લખી શકશો. એટલે મારો કહેવાનો મતલબ તમને એ છે કે sin of sin inverse x ને તમે હંમેશા x લખી શકશો, કોઈ તકલીફ નથી. અને તકલીફ નહીં હોવાનું કારણ છે કે અહીં તમે -1 થી 1 ની વચ્ચે જ કિંમત નાખી શકવાના, એટલે તમને પ્રોબ્લેમ નથી આવતો. અહીંયા તમે કંઈ પણ કિંમત નથી નાખી શકવાના છો, પણ તમારો જવાબ કંઈ પણ નહીં ચાલે. એ sin ઇન્વર્સ પ્રમાણે -90 થી +90 ની વચ્ચે જ હોવું જોઈએ. અને ઇન્વર્સ ટ્રિગ્નોમેટ્રીમાં છોકરાઓને સૌથી વધારે હે ને, વિદ્યાર્થીઓને જે એક્ઝામમાં અથવા કોઈ પણ બોર્ડની એક્ઝામ હોય કે JEE ની એક્ઝામ હોય, સૌથી વધારે તકલીફ પડતી ઇન્વર્સ ટ્રિગ્નોમેટ્રીમાં તો આ કન્વર્ઝન, આ જે રેશિયો આપણે જે રેન્જ ચેક કરીએ છીએ ને, એ રેન્જમાં સૌથી વધારે તકલીફ પડતી હોય છે. અને તમે આ જે કન્વર્ટ કરો છો, કન્વર્ટ તમને ખબર પડશે કે કરવું પડશે, એ એટલા માટે કરવું પડશે કારણ કે તમે યાદ રાખેલી છે એની રેન્જ. જો તમને sin ઇન્વર્સ ની રેન્જ જ યાદ ના હોતે તો તમે તો હંમેશા x લખીને આવી જતે. તમને ખબર છે કે એની x ની રેન્જ -π/2 થી લઈને π/2 ની વચ્ચે છે, એટલે sin ઇન્વર્સ sin of x આપેલું હોય અને x જો π/2 થી π ની વચ્ચે હોય તો ડાયરેક્ટલી એનો જવાબ x નહીં લખી શકું. sin x ને કન્વર્ટ કરીશ sin of π - x માં, અને પછી π - x ની જ્યારે રેન્જ જોઉં છું તે sin ઇન્વર્સ ની આન્સર રેન્જમાં આવી જાય છે. એટલે મને એ ખબર પડી કે સપોઝ અહીં લખું sin ઇન્વર્સ ઓફ sin x માં જો x આન્સર થઈ જશે ક્યારે? જો x -π/2 થી લઈને +π/2 ની વચ્ચે હોય. એ જ x જો π/2 થી લઈને π ની વચ્ચે હોય તો એનો આન્સર કોના બરાબર બને છે છોકરાઓ? એનો આન્સર કોના બરાબર બને છે? π - x ના બરાબર. કોના બરાબર બન્યું? π - x ના બરાબર. હવે હજી એક આદી કન્ડિશન જોઈએ. કે સપોઝ આપને આપેલું છે કે x જે છે એ -π/2 થી લઈને 0 ની વચ્ચે છે. x જે છે એ -π/2 થી લઈને 0 ની વચ્ચે છે, તો એ કેસમાં આપણો આન્સર શું હશે?
જો x -π/2 થી લઈને 0 ની વચ્ચે લઈ લઈએ તો તે રેન્જમાં જ છે. એની રેન્જ શું છે? -π/2 થી લઈને +π/2. તો કદાચ -π/2 થી 0 આપે તો એ તો રેન્જમાં જ આવી ગયો. તેનો જવાબ પાછો x જ થઈ જશે. એટલે કોઈ તકલીફ જ નથી. પણ જો એ રેન્જની બહાર આપે, જે રીતે અહીંયા તમને x રેન્જની બહાર આપેલું, π/2 થી મોટો આપેલો. હવે સપોઝ અહીંયા π/2 થી -π/2 થી નાનું આપે, આપણે લઈ લઈએ સપોઝ -π થી લઈને -π/2. આપણે લઈ લઈએ -π થી લઈને -π/2. તો હવે એ ટ્રાય કરીએ કે આનો આન્સર કેટલો હશે. જો મારે x -π થી -π/2 ની વચ્ચે હોય તો sin ઇન્વર્સ sin x નો આન્સર કેટલો હશે? શું x લખી શકીશ? તો નહીં લખી શકું. કેમ? કારણ કે આ રેન્જમાં નથી. કોની રેન્જમાં નથી? sin ઇન્વર્સ ની રેન્જમાં નથી. તો મારે શું કરવું પડશે? અહીંયા જોજો, મારી પાસે sin ઇન્વર્સ sin x છે. તો મારે આ x ને sin x ને એવી રીતે કંઈ ચેન્જ કરવું પડશે કે ઓરિજિનલ ટર્મ ઓરિજિનલ પણ રહે, sin x નો પાછું sin x પણ થઈ જાય અને રેન્જમાં પણ આવી જાય. તો એના માટે શું કરી શકીએ આપણે? આપણી પાસે શું શું ઓપ્શન છે? તો પેલો ઓપ્શન તો છે કે sin of π - x લખી શકો, જેવી રીતે અહીંયા લખેલું હતું. જેવી રીતે આમાં લખેલું હતું sin of π - x કોના બરાબર થાય? sin x ના બરાબર જ થાય. હવે એટલું લખ્યા પછી આપણે જોઈએ કે આપણી રેન્જ શું આવે છે. x કોની વચ્ચે છે છોકરાઓ? -π થી લઈને -π/2 ની વચ્ચે. તો માઈનસ થી જ્યારે મલ્ટીપ્લાય કરીશ, કારણ કે મારે રેન્જ કોની શોધવાની છે? π - x ની. તો માઈનસ થી મલ્ટીપ્લાય કરીશ તો મારી અસમતા બદલાશે, હે ને? અસમતા બદલાઈ ગઈ. હવે એમાં તમે π એડ કરશો તો π + π/2 is 3π/2 અને π + π is 2π. પણ અત્યારે જે π - x ની રેન્જ આવી 3π/2 થી 2π, એ sin ઇન્વર્સ ની રેન્જમાં નથી, હે ને? એ થોડું sin ઇન્વર્સ ની રેન્જમાં છે. તો sin ઇન્વર્સ ની રેન્જમાં નહીં હોવાને કારણે આનો જવાબ તમે π - x નહીં લખી શકો. બરાબર? એટલે તમે sin x ને sin π - x લખ્યું ત્યાં સુધી કોઈ વાંધો નથી, પણ આનો જવાબ π - x નહીં થઈ શકે. કેમ? કારણ કે π - x sin ઇન્વર્સ ની રેન્જમાં નથી આવતો. એનો મતલબ એવો થયો કે હું sin x ને sin π - x તો લખી શકું, પણ લખવાથી મને કોઈ ફાયદો થતો નથી. એટલે આ હટાવો. તો પછી શું કરી શકીએ? તો બીજું કઈ વસ્તુ છે જેમાં આપણે લખીએ તો sin x નો sin, મતલબ એવી રીતે શું લખીએ કે જેથી પાછું sin x આવી જાય? રાઈટ? એક વસ્તુ એ બની શકે કે આપણે sin of π + x લખીએ, પણ તકલીફ શું પડશે? જેવું તમે sin of π + x લખશો, તો પાઈ હોવાને કારણે સાઈન નું રહેવાનું તો સાઈન જ છે, પણ ચરણ કયો થઈ જાય છે? કયું ક્વાડ્રન્ટ થઈ જાય છે? તમે 180 માં કંઈ એડ કર્યું, 180 માં તમે એડ કરશો તો તમે ત્રીજા ચરણમાં પહોંચી જશો, અને ત્રીજા ચરણમાં સાઈન તો ઋણ હોય. મારે સાઈન ને સાઈન રાખવું હોય તો 180 - x કરી શકું, 180 + x કરી શકું, પણ 180 - x કરીશ તો બીજા ચરણમાં પહોંચી જ્યાં સાઈન પોઝિટિવ હોય છે, પણ પાઈ 180 + x કરીશ તો ત્રીજા ચરણમાં પહોંચો જ્યાં સાઈન નેગેટિવ હોય છે. તો તમારો જવાબ પાછો sin x ના આવ્યો. એટલે હું ડાયરેક્ટલી sin π + x નહીં લખી શકું. આને આ sin x નો sin π + x લખી નહીં શકું, કારણ કે મારો ઓરિજિનલ ટર્મ ચેન્જ થઈ જાય છે. પણ મારે જોઈએ તો sin x જ છે, અને ચેન્જ કરવું જરૂરી છે કારણ કે રેન્જમાં નથી. તો પછી આ હવે શું કરી શકીએ કે જેથી આ sin x થઈ જાય? -sin x ને sin x બનાવવું હોય તો એક જ વસ્તુ છે ભાઈ, બંને બાજુ માઈનસ થી ગુણાકાર કરી લ્યો તો માઈનસ માઈનસ પ્લસ થઈ જશે. અને આ માઈનસ ને આપણે લઈ લઈએ અંદર. જો sin નું માઈનસ બહાર આવી શકતું હોય તો 12 નો માઈનસ અંદર જઈ શકે, યસ ઓર નો? હે ને? sin નું માઈનસ જો બહાર આવી શકે તો 12 નો માઈનસ અંદર જઈ શકે. તો આ માઈનસ જો અંદર ગયો તો sin of -π - x થઈ જવાનું. હે ને? માઈનસ અંદર ચાલ્યું ગયું તો શું થઈ જશે? -π - x. તો એનો મતલબ એ થયો કે sin ઇન્વર્સ ઓફ sin x ને sin ઇન્વર્સ ઓફ sin of π - x લખી શકીશ. sin ઇન્વર્સ ઓફ sin of -π - x લખી શકીશ. આને જ્યારે આપણે સાદું રૂપ આપશું તો પાછું sin x જ આવશે. આપણે હમણાં જ જોયું અહીંયા. ઓકે, હવે જોઈએ કે આ લખવાથી મને કે ફાયદો પણ થાય છે. લખી તો નાખ્યું, આનો જવાબ પાછો sin x આવી ગયો.
આપણે શા માટે આવું કરીએ છીએ? જેથી sin ઇન્વર્સ ની રેન્જમાં આવી જાય. હવે x ની રેન્જ શું આપેલી હતી? -π થી -π/2. અહીંયા -x જોઈએ છે તો આપણે શું કરશું? એને માઈનસ થી મલ્ટીપ્લાય કરશું. માઈનસ થી મલ્ટીપ્લાય કરશું તો અસમતા બદલાશે. અસમતા બદલાઈ ગઈ. એમાં શું એડ કરશું? -π એડ કરશું. -π + π 0 અને -π + π/2 ઇઝ -π/2. તો છેલ્લે તમારી રેન્જ આવી -π/2 થી લઈને 0, જે ચાલશે. કેમ? કારણ કે sin ઇન્વર્સ ની રેન્જ શું હોય? -π/2 થી +π/2. એની વચ્ચે આવી ગયું. એટલે હવે sin ઇન્વર્સ ઓફ sin ઓફ -π - x નો જવાબ શું લખી શકીશું? -π - x. એટલે આનો જવાબ થશે -π - x. હજુ શું કરું? તમને ખાલી ઉદાહરણ આપું છું. આવી તો કંઈ પણ રેન્જ આપી શકે. તો હું તમને 2-3 એક્ઝામ્પલ આપ્યા, રાઈટ? એટલે તમને જે રેન્જ આપેલી હોય, જો એ રેન્જ સાઇન ઇન્વર્સ માં હોય તો કોઈ તકલીફ નથી. અને જ્યારે કંઈ આપે નહીં તમને ક્વેશ્ચનમાં, તો હંમેશા એવું જ માનીને ચાલવાનું કે રેન્જમાં છે તો ડાયરેક્ટલી x જ લખી દેવાનું. પણ આ રીતે પહેલેથી જ આપણે કોઈ રેન્જ આપે x ની, તો પછી તમારે એને કન્વર્ટ કરવું પડશે. હે ને? એટલે sin ઓફ sin ઇન્વર્સ x આવે તો કોઈ જ ટેન્શન નથી. પણ sin ઇન્વર્સ ઓફ sin આવે, અથવા cos ઇન્વર્સ ઓફ cos આવે, અથવા tan ઇન્વર્સ ઓફ tan આવે, ત્યારે તમારે એને રેન્જ પ્રમાણે કન્વર્ઝન કરવું પડશે. ક્લિયર? જે પ્રોબ્લેમ તમને sin ઇન્વર્સ માં આવી રહ્યા છે રેન્જ નો, એ પ્રોબ્લેમ તમને બધા ત્રિકોણમિતિના પદમાં આવવાના. cos ઇન્વર્સ માં પણ આવવાનું, tan ઇન્વર્સ માં પણ આવવાનું, sec ઇન્વર્સ માં પણ આવવાનું, cot ઇન્વર્સ માં પણ આવવાનું ને cosec ઇન્વર્સ માં પણ આવવાનું. પણ તમારે શું કન્વર્ટ કરવું અને કઈ રીતે કન્વર્ટ કરવું એ ત્યારે જ તમે કરી શકશો જ્યારે તમને રેન્જ યાદ હશે. એટલે કાલે શું કીધું? પેલું ટેબલ જેમને યાદ નહીં થાય એમનાથી ઇન્વર્સ ટ્રિગ્નોમેટ્રીના એક પણ ક્વેશ્ચનો બનશે નહીં. આઈ હોપ કે તમને બધાને સમજાયું હશે. કારણ કે ઇન્વર્સ ટ્રિગ્નોમેટ્રીમાં સૌથી કામની વસ્તુ અથવા સૌથી વધારે જ્યાં મિસ્ટેકો થતી હોય, જ્યાં સૌથી વધારે તકલીફો પડતી વિદ્યાર્થીઓને આ રેન્જ જાણવામાં, જે આ કન્વર્ઝન કરીએ છીએ ને આપણે એ રેન્જમાં લાવવા માટે, ત્યાં તકલીફ પડતી હોય છે. એ થોડીક પ્રેક્ટિસથી આવી જશે. ક્લિયર? એટલે જે રીતે તમે sin ઇન્વર્સ sin x ને x લખી શકો, એવી રીતે તમે cos ઇન્વર્સ cos x ને પણ x લખી શકો, tan ઇન્વર્સ tan x ને પણ x લખી શકો, sec ઇન્વર્સ sec x ને પણ x લખી શકો. પણ ક્યારે? જ્યારે રેન્જમાં હોય. ઓકે? અને તમને જે મોડ્યુલ આપેલું છે એમાં થિયરી વાંચો, કે થિયરીની અંદર પણ મેં બધામાં જ અમુક 2-3 કેસ બતાવ્યા છે. મેં ડાયરેક્ટલી ત્યાં જવાબ લખેલા છે. મેં જેમ કે sin ઇન્વર્સ ઓફ sin x હોય ને, x જ્યારે મેં આવી રીતે લખી નાખ્યું છે કે sin ઇન્વર્સ ઓફ sin x ના 3 ભાગ પાડીને લખેલા છે કે આનો જવાબ -π - x થશે જ્યારે x -π થી લઈને -π/2 ની વચ્ચે હશે. x -π/2 થી લઈને +π/2 ની વચ્ચે હશે તો એનો આન્સર ડાયરેક્ટલી x થઈ જશે. x જો π/2 થી લઈને π ની વચ્ચે હશે તો એ કેસમાં એનો આન્સર π - x થઈ જશે. મારી રીતે ડાયરેક્ટ લખી નાખ્યો છે. મેં sin ઇન્વર્સ નું તમને સમજાવ્યું. હવે તમે cos ઇન્વર્સ માં જોશો તો એમાં પણ મેં 3 અલગ અલગ પાર્ટ બનાવીને આપ્યા છે, જેથી તમે આગળ જ્યારે ક્વેશ્ચન કરશો ત્યારે તમને ખબર પડે કે શું કરી રહ્યા છીએ. તો મેં તમને આ બે સમજાવી રીતે તમારે cos ઇન્વર્સ tan ઇન્વર્સ એ બધામાં જે ભાગો પાડેલા છે મેં તમને, હે ને, 3 ભાગમાં ડિવાઈડ કરેલું છે, તો ત્યાં તમે પોતે કરીને જુઓ. રાઈટ? જે મેં તમને sin ઇન્વર્સ માટે કરીને આપ્યું એ રીતે તમે પોતે કરો અને ચેક કરો કે બરાબર લખ્યું છે કે નહીં. ઓકે? તો આ ફર્સ્ટ અને સેકન્ડ તમારી મેઇન પ્રોપર્ટી થઈ ગઈ. અને આમાં તમને કોઈ પણ ક્વેશ્ચન પૂછાશે. હવે તો ક્વેશ્ચન કેવો પૂછાશે? કે તમને પૂછાશે કે find the value of sin inverse sin π/3. તો પ્રોપર્ટી પ્રમાણે આપણે ખબર છે કે sin ઇન્વર્સ sin x નો આન્સર x થઈ જાય, તો sin ઇન્વર્સ sin π/3 નો આન્સર π/3 થઈ જવાનો. sin ઇન્વર્સ sin π/4 તેનો આન્સર π/4 થઈ જશે. sin ઇન્વર્સ sin x x થઈ જાય. પણ એમાં જ sin ઇન્વર્સ sin 2π/3 આપી દઈએ તો હવે હું 2π/3 નહીં લખી શકું. આ ખોટું છે. કેમ 2π/3 નહીં લખી શકો? શું કારણ છે 2π/3 નહીં લખવાનું? કારણ કે sin ઇન્વર્સ ની રેન્જમાં નથી આ 2π/3. કારણ કે sin ઇન્વર્સ ની રેન્જમાં નથી આ 2π/3. તો મારે શું કરવું પડશે? મારે આ sin 2π/3 ને
એવી રીતે કન્વર્ટ કરવું પડશે કે જેથી રેન્જમાં આવી જાય. તો હું આવું કરી શકું. આ જે 2π/3 છે એનો π - π/3 લખી શકું છોકરાઓ? 2π/3 ને π - π/3 લખશું તો 2π/3 જ થશે ને. અને પાઈ હોવાને કારણે સાઈન નું શું થવાનું? સાઈન જ રહેવાનું. પાઈ હોવાને કારણે સાઈન નું શું થવાનું? સાઈન જ રહેશે. અને 180 માંથી કઈ માઈનસ કર્યું તમે બીજા ત્રણમાં સાઈન થવાનું હોય એટલે સાઈન π - π/3 કોના બરાબર થઈ જશે? સાઈન π/3 ના બરાબર. સાઈન π - π/3 કોના બરાબર થઈ જશે? સાઈન π/3 ના બરાબર. અને સાઈન ઇનવર્સ સાઈન π/3 કોના બરાબર થઈ જશે? ઇક્વલ ટુ π/3 ના બરાબર. હવે તો π/3 લખો છો કારણ કે રેન્જમાં છે. સમજાઈ જાય? જેમ કે મને આપે કે tan ઇનવર્સ tan 5π/4 નો જવાબ કેટલો? તેવું નહીં લખી શકો કે 5π/4. આ ખોટું છે. શા માટે ખોટું છે? કારણ કે 5π/4 tan ઇનવર્સ ની રેન્જમાં નથી. tan ઇનવર્સ ની રેન્જ શું છે? -90 થી +90. હે ને? tan ઇનવર્સ ની રેન્જ શું છે? -90 to +90. તો મારે આને રેન્જમાં લાવવું પડશે. તો tan 5π/4 ને હું કઈ રીતે કન્વર્ટ કરી શકું? તો tan 5π/4 ને આપણે π + π/4 લખાશે છોકરાઓ. હે ને? પાઈ હોય તો tan નું tan રહેવાનું. પાઈ પ્લસ સમથિંગ એટલે તમે ત્રીજા ચરણમાં પહોંચ્યા. ત્રીજા ચરણમાં tan શું હોય? ધન જ હોય. એટલે tan π + π/4 લખ્યું અને tan π + π/4 નો આન્સર કેટલો બની જવાનો? tan π/4. અને tan ઇનવર્સ tan π/4 ને તમે પ્લસ પછી π/4 લખી શકશો કારણ કે tan ઇનવર્સ ની રેન્જમાં છે. ઓકે. સપોઝ આવું આપે sin ઇનવર્સ ઓફ sin 1. તો જ્યારે sin 1 લખશે તો જે sin 1 છે એ 1 ડિગ્રી નથી હો. નહીં તો તે લોકો કાં તો ડિગ્રી લખતે કાં તો પાઈ ના ટર્મ્સમાં આપતે. રાઈટ? અહીંયા તમને sin ઇનવર્સ ઓફ sin 1 આપેલું છે તો એનું કે 1 શું છે? તમારે રેડિયન છે. 1 શું છે છોકરાઓ? રેડિયન છે. અને તમને ખબર છે કે રેડિયન અને ડિગ્રી વચ્ચે શું રિલેશન? પાઈ રેડિયન ઇક્વલ ટુ 180 ડિગ્રી. 11th માં ભણી ગયા છો તમે કે પાઈ રેડિયન કોના બરાબર હોય? 180 ડિગ્રી. રેડિયન ને ડિગ્રીમાં કઈ રીતે કન્વર્ટ કરે, ડિગ્રી ને રેડિયનમાં કઈ રીતે કન્વર્ટ કરે બધું તમને આવડવું જોઈએ. 11th માં તમે 11માં ભણી ગયા છો એટલે હું પાછું શીખવાડતો નથી. પણ એક વસ્તુ તમે યાદ કરેલી હશે અથવા યાદ હોવી જોઈએ. યાદ કરેલી નથી તો આને યાદ કરી લ્યો કે 1 રેડિયન ને જ્યારે તમે ડિગ્રીમાં ફેરવો, 1 રેડિયન ને જ્યારે તમે ડિગ્રીમાં ફેરવશો, अच्छा रेडियन ने डिग्री में फेरवा माटे આપણે કોનાથી ડિવાઇડ કરવું પડે? 180/π થી. તો 180/π ને જ્યારે તમે સિમ્પ્લિફાય કરશો તો 1 રેડિયન કોના બરાબર આવતું હોય છે? 57 ડિગ્રી 16 મિનિટ 22 સેકન્ડ. એપ્રોક્સિમેટ 1 રેડિયન ની કિંમત કોના બરાબર છે? 57 ડિગ્રી 16 મિનિટ 22 સેકન્ડ. જો તમને યાદ નથી, જો કે યાદ કરાવ્યું તો સરે પણ જો યાદ નથી તો પછી આ યાદ રાખી લ્યો. કારણ કે યાદ હોવાથી કેવું થશે કે મારે કન્વર્ઝન એટલી એન્ટ્રન્સ એક્ઝામમાં મારું કામ બહુ જ જલ્દી થઈ જશે. 1 રેડિયન કોના બરાબર? 57 ડિગ્રી 16 મિનિટ 22 સેકન્ડ આવે. પછી કદાચ મારે ક્યારેક 5 રેડિયન ને કન્વર્ટ કરવાની જરૂર પડે ડિગ્રીમાં તો મને જો આ યાદ હશે તો શું કરીશ? 5 રેડિયન તો આને 5 થી મલ્ટીપ્લાય કરી લઈશ. 5 થી મલ્ટીપ્લાય કરીશ તો અહીંયા કેટલું થઈ જશે? 285 ડિગ્રી. 16 5 જા 80 મિનિટ, 22 5 જા 110 સેકન્ડ. ડિગ્રી મિનિટ સેકન્ડ है ना? 57 ડિગ્રી 16 મિનિટ 22 સેકન્ડ. તો 5 રેડિયન એટલે 5 થી મલ્ટીપ્લાય કર્યું તમે. તો આપને ખબર છે કે 60 સેકન્ડ થી મોટું ના હોય કારણ કે 60 સેકન્ડ જેવું થશે તો એ તો મિનિટમાં કન્વર્ટ થઈ જશે. 1 મિનિટ ઇક્વલ ટુ 60 સેકન્ડ. એટલે આ 110 સેકન્ડ છે એને હું લખી શકું 60 + 50. અને આ 60 સેકન્ડ શેમાં કન્વર્ટ થઈ જશે? 1 મિનિટમાં. તો શું થઈ ગયું? 285 ડિગ્રી 81 મિનિટ અને 50 સેકન્ડ. હે ને? 50 સેકન્ડમાં આવી ગયું. હવે આ જે 81 છે એમાં પણ આપણે ખબર છે કે 60 મિનિટ 1 ડિગ્રી થઈ જાય. એટલે આને 60 મિનિટ અને 21 મિનિટમાં કન્વર્ટ કરી લઈએ. અને 60 મિનિટ શું બની જવાનું? 1 ડિગ્રી. તો શું થઈ જશે ફાઇનલ આન્સર? 286 ડિગ્રી
21 મિનિટ 50 સેકન્ડ. તરત આવી ગયો આન્સર. એ એટલે તરત આવી ગયો કારણ કે મને 1 રેડિયન ની કિંમત ખબર છે. એટલે 1 રેડિયન શું યાદ રાખજો? 57 ડિગ્રી 16 મિનિટ 22 સેકન્ડ. તો હવે અહીંયા જ્યારે આપણે આવ્યા sin ઇન્વર્સ sin 1 ની વાત કરતા તો 1 રેડિયન છે અને 1 રેડિયન ની વેલ્યુ કેટલી છે? 57 ડિગ્રી 16 મિનિટ 22 સેકન્ડ. અને આપણી રેન્જમાં છે કારણ કે રેન્જ શું છે? -92 + 90. એટલે આનો જવાબ તમે ડાયરેક્ટલી 1 લખી શકશો. પણ એ જ વસ્તુ જો તમને એવું આપે કે sin ઇન્વર્સ sin 2 ની કિંમત આપ કેટલી? sin ઇન્વર્સ sin 2 ની કિંમત કેટલી? તો પછી 2 રેડિયન જ્યારે તમે કરશો તો 1 રેડિયન આટલું છે તો 2 રેડિયન કેટલું થઈ જશે તમારું? 114 ડિગ્રી 32 મિનિટ 44 સેકન્ડ. है ना? 2 થી મલ્ટીપ્લાય કરી નાખો બધાને. રાઈટ? સો આ તમારી રેન્જમાં છે sin ઇન્વર્સ ની, તો આ રેન્જમાં નથી કારણ કે તમારી મેક્સિમમ રેન્જ તો 90 ડિગ્રી સુધી જ જાય. એટલે મારે આ sin ઇન્વર્સ sin 2 ને કન્વર્ટ કરીને રેન્જમાં લાવવું પડશે. બરાબર છે ને? રેન્જમાં લાવવું પડશે. તો રેન્જમાં કઈ રીતે લાવીશ? 114 ડિગ્રી 32 મિનિટ 44 સેકન્ડ છે ને રેન્જમાં લાવવા માટે અથવા sin ઇન્વર્સ sin 2 ને પહેલા તો sin ઇન્વર્સ ઓફ sin ઓફ pi - 2 લખી શકીશ. તો તમને એક ઈઝી રસ્તો કહું કારણ કે અહીંયા તો કંઈ પણ રેડિયન આપી શકે sin 2 sin 3 sin 5 sin 10. તો સૌથી ઈઝી રસ્તો શું છે કે તમારે જે રેડિયન આપે ને એની આજુબાજુમાં પાઈ નો મલ્ટીપલ વિચારો. તો 2 ની આજુબાજુમાં પાઈ નો મલ્ટીપલ પાઈ પોતે જ થશે કારણ કે પાઈ 3.14 હોય. સૌથી નજીકમાં એનો પાઈ નો મલ્ટીપલ કોણ? પોતે પાઈ. રાઈટ? અને હવે તમે પાઈ -2 કરશો તો પાઈ ની પોતાની કિંમત કેટલી? 3.14. sin ઇન્વર્સ ની રેન્જ તમને ખબર છે -π/2 થી લઈને +π/2 છે. આને આપણે રેડિયન માં લખીએ તો -3.14 ડિવાઇડ બાય 2 તો -1.57 થી લઈને +1.57 ની વચ્ચે તમે આવવા જોઈએ. આ તમારી રેન્જ ની બહાર નીકળી ગયું છે. 1 એની અંદર હતું એટલે તમારો જવાબ ડાયરેક્ટલી 1 થઈ ગયો. પણ 2 આનાથી બહાર છે તો 2 આની રેન્જમાં લાવવું પડશે હવે તમારે. તો તમે 1 પાઈ માંથી 2 માઈનસ કરશો તો પાઈ એટલે કેટલું? 3.14. તો 3.14 માંથી 2 માઈનસ કરશો તો શું આવશે છોકરાઓ? 1.14. અને 1.14 આની રેન્જમાં છે. અને પાઈ -2 કરવાથી પાઈ હોવાથી સાઈન નું સાઈન જ રહેવાનું. પાઈ માંથી કશું માઈનસ કર્યું એટલે સાઈન ધન પણ રહેવાનું. અને પાઈ -2 સાઈન ઇન્વર્સ ની રેન્જમાં પણ આવી ગયો એટલે સાઈન ઇન્વર્સ સાઈન પાઈ -2 નો આન્સર કોના બરાબર થઈ જશે? પાઈ -2 ના બરાબર થઈ જશે. સમજાઈ છે? સપોઝ હજી એક એક્ઝામ્પલ લઈએ. તમને આપ્યું છે સાઈન ઇન્વર્સ ઓફ લઈ લે સાઈન 10. મારે સાઈન ઇન્વર્સ સાઈન 10 ને કન્વર્ટ કરવું છે. મતલબ સાઈન ઇન્વર્સ સાઈન 10 ને શું પહેલા હું તો 10 લખી શકું? તો ઓબ્વિયસલી નહીં લખી શકો. 10 રેડિયન એટલે તમારો કેટલું થઈ જશે? ઓલમોસ્ટ 570 ડિગ્રી. 10 રેડિયન ની આપણે વેલ્યુ જોઈએ તો 10 રેડિયન કોના બરાબર થવાનું? 570 ડિગ્રી 160 મિનિટ 570 ડિગ્રી 160 મિનિટ 220 સેકન્ડ. 220 સેકન્ડ શક્ય નથી કારણ કે આપણે ખબર છે કે 60 થી મોટું લેશો 60 સેકન્ડ થી મોટું લઈએ તો ડિગ્રીમાં 60 સેકન્ડ એટલે 1 ડિગ્રી 1 મિનિટ થઈ જવાનું. એટલે આને આપણે શું કરી શકીએ? 220 ડિગ્રી ને 220 સેકન્ડ ને 60 * 3 180 + 40 લખી શકાય. અને 180 સેકન્ડ એટલે કેટલું થઈ જશે? 3 મિનિટ. હે ને? 60 સેકન્ડ એટલે 1 મિનિટ તો 180 સેકન્ડ એટલે 3 મિનિટ થઈ જશે. 3 મિનિટ થઈ ગયો એટલે 163 મિનિટ કરી દઉં અને અહીંયા 40 સેકન્ડ કરી દઉં. સમજાયું બધાને? હવે તમે 163 મિનિટ સુધી આવ્યા. મિનિટ પણ 60 થી મોટો ના હોઈ શકે કારણ કે 60 મિનિટ એટલે 1 ડિગ્રી થઈ જાય. રાઈટ? તો આને આપણે 62 * 120 મિનિટ પ્લસ 43 મિનિટ કરીએ અને 120 મિનિટ એટલે 2 ડિગ્રી. એટલે છેલ્લે તમારો જવાબ શું આવ્યો? 572 ડિગ્રી 43 મિનિટ 40 સેકન્ડ. તો આ જે 572 ડિગ્રી આવ્યું એપ્રોક્સિમેટ એ સાઇન ઇન્વર્સ ની રેન્જમાં નથી કારણ કે સાઇન ઇન્વર્સ ની રેન્જ તો -92 + 90 હોય.
અને આ પણ રેડિયનમાં જોઈએ છે તો -1.57 થી +1.57, આ તો tan આપ્યો છે, બહુ જ દૂર છે. તો મેં તમને એનો ઈઝી રસ્તો શું કીધો, તમને શું કરવાનું, tan ની આજુબાજુમાં એવો એંગલ વિચારો, એવો કોઈ પાઈ નો મલ્ટીપલ વિચારો જેની સૌથી નજીક હોય, જે સૌથી નજીક હોય. તો 3 પાઈ કરીશ તો 3 પાઈ એટલે કેટલું થશે, 3 * 3.14 એટલે 9.42, એટલે 9.42 tan ની સૌથી બાજુમાં છે, રાઈટ. અને આ sin ઇન્વર્સ sin tan ને હવે હું આ રીતે લખી શકું, sin of 3 pi minus 10. 3 પાઈ છે એટલે 180 નો મલ્ટીપલ છે એટલે sin નું sin જ રહેવાનું. 3 પાઈ માંથી કશું માઈનસ કર્યું. 3 પાઈ ક્યાં હોય વિદ્યાર્થી મિત્રો, અહીંયા હોય ને 3 પાઈ, 3 પાઈ બધા અહીંયા છે, એમાંથી કશું માઈનસ કરશો તો તમારું sin ધન જ રહેવાનું, sin ધન જ રહેશે ને. એટલે sin ઇન્વર્સ sin 3 પાઈ minus 10 ને sin 3 પાઈ minus 10 ને તમે સાદુરૂપ આપો તો પાછું sin 10 જ આવવાનું. અને આવું પણ જોઈએ, તમે ઓરિજિનલ ટર્મને ચેન્જ નથી કરી શકવાના. એટલે હું sin 10 ને sin 3 પાઈ minus 10 તો લખી શકીશ. હવે ખાલી એટલું જોઈ લઈએ કે 3 પાઈ minus 10 આપણી રેન્જમાં છે. 3 પાઈ થયું 9.42, 9.42 માંથી તમે 10 ને માઈનસ કરશો તો કેટલો આવશે, -0.58, -0.58 આની અંદર છે તો યસ છે. તેનો મતલબ કે sin ઇન્વર્સ sin 3 પાઈ minus 10 નો આન્સર હવે શું લખી શકાશે, 3 પાઈ minus 10 લખી શકાશે. આ તમારો જવાબ થઈ ગયો. સમજાયું? એટલે sin ઇન્વર્સ sin x ને તમે x લખી શકો પણ જ્યારે રેન્જમાં હોય. cos ઇન્વર્સ cos x ને તમે x લખી શકો જ્યારે રેન્જમાં હોય. એટલે રેન્જમાં ના હોય તો તમારે રેન્જમાં કન્વર્ટ કરવું પડશે. ઓકે, પછી તમે જ્યારે થોડા ક્વેશ્ચનો કરશો તો તમને ઓટોમેટિકલી તમને આઈડિયા લાગતા જશે કન્વર્ઝન કઈ રીતે કરવું. આ ફર્સ્ટ અને સેકન્ડ પ્રોપર્ટી થઈ. એની થર્ડ પ્રોપર્ટી કહું. થર્ડ પ્રોપર્ટી છે તમારી sin ઇન્વર્સ x પ્લસ cos ઇન્વર્સ x નો આન્સર π/2 ના બરાબર હોય. sin ઇન્વર્સ x પ્લસ cos ઇન્વર્સ x કોના બરાબર હોય વિદ્યાર્થી મિત્રો, π/2 ના બરાબર હોય. જે તે sin સ્ક્વેર x પ્લસ cos સ્ક્વેર x 1 હોય ને, હે ને, આપણે ખબર છે કે sin સ્ક્વેર x પ્લસ cos સ્ક્વેર x કોના બરાબર હોય, 1 ના બરાબર હોય. એવી જ રીતે sin ઇન્વર્સ x પ્લસ cos ઇન્વર્સ x કોના બરાબર હોવાનું, π/2 ના બરાબર હોવાનું. આ એકવાર આપણે એક ડિરાઈવ કરી નાખો. સપોઝ sin ઇન્વર્સ x આપને ખબર છે કે ખૂણો આપવાનો, એને થીટા લઈ લઈએ. આપણે ખબર છે કે કોઈનું પણ ઇન્વર્સ આપણે શું આપવાનું, એક ખૂણો આપવાનો, તો sin ઇન્વર્સ x ને આપણે થીટા લઈ લઈએ. તો sin ઇન્વર્સ x ને થીટા લીધો તો x કોના બરાબર થશે, sin થીટા. sin થીટા ને x થઈ ગયું તમારું sin થીટા. અને આ sin થીટા ને હું જો cos માં લખવું હોય તો આ રીતે લખી શકું, cos of π/2 minus થીટા. અચ્છા, બીજી એક વસ્તુ, જ્યારે હું sin ઇન્વર્સ x ને થીટા કન્સિડર કરું છું એનો મતલબ કે મારો થીટા જે છે એ કોની વચ્ચે છે, -π/2 થી લઈને +π/2 ની વચ્ચે છે. ઓબ્વિયસ છે ને, જ્યારે હું sin ઇન્વર્સ x ને થીટા લઉં છું તો sin ઇન્વર્સ x નો જવાબ તો આની વચ્ચે જ રહેવાનો, -π/2 થી લઈને +π/2 ની વચ્ચે. પછી થીટા આ sin ને પેલી બાજુ, sin ઇન્વર્સ ને પેલી બાજુ લઈ ગયા એટલે sin થીટા થઈ ગયું. sin થીટા ને આપણે cos માં લખ્યું તો cos of 90 minus થીટા. શા માટે cos માં લખ્યું, કારણ કે મારે sin અને cos બંને સાથે જોઈએ છે. ઓકે, હવે આ cos ને આ બાજુ લાવીશ તો શું થઈને આવશે, cos ઇન્વર્સ. આ cos ને જ્યારે હું આ બાજુ લાવીશ તો શું થઈને આવશે, cos ઇન્વર્સ. પણ તમે cos ને આ બાજુ શિફ્ટ કરો એની પહેલા તમારે એક વસ્તુ કરીને બતાવવી પડશે. એ શું બતાવવી પડશે, જો બોર્ડની વાત કરું છું, બોર્ડમાં જ્યારે પૂછાશે તો તમારે એક વસ્તુ બતાવવી પડશે. ઓબ્જેક્ટિવમાં તો કઈ જરૂર નથી, પણ ઓબ્જેક્ટિવમાં ચેક તો કરવું જ પડશે કે cos ને હું આ બાજુ લઈ જાઉં છું તો મારો જવાબ આવે છે π/2 minus થીટા, હે ને. cos ને આ બાજુ લઈ ગયા તો તમારો જવાબ શું આવ્યો, cos ઇન્વર્સ x = π/2 minus થીટા. તમે વિચારો, cos ને તમે આ બાજુ લઈ તો ગયા, કઈ વાંધો નહીં, તો cos ઇન્વર્સ x નો જવાબ આવ્યો π/2 minus થીટા. જો આ π/2 minus થીટા cos ઇન્વર્સ ની રેન્જમાં ના હોય તો ખોટું પડી જશે, હે ને. અને cos ઇન્વર્સ ની રેન્જ શું છે, 0 થી π.
એટલે મારે ચેક કરવું પડશે કે આ cos ને આ બાજુ લઈ જાઓ એની પહેલા કે π/2 માઈનસ થીટા cos ઇન્વર્સ ની રેન્જમાં છે કે નહીં, રાઈટ? તો ચેક કરી લે x કોની વચ્ચે હતું, સોરી થીટા કોની વચ્ચે છે, -π/2 થી π/2. અહીંયા તમારે શું જોઈએ છે, π/2 માઈનસ થીટા, માઈનસ થી મલ્ટીપ્લાય કરીશ તો ઇનઇક્વાલિટી ચેન્જ, અને એમાં શું એડ કરવાનું છે, π/2 એડ કરીશ તો π/2 પ્લસ π/2 π/2 માઈનસ થીટા અને π/2 માઈનસ π/2 ઇઝ 0. તો તમારો જવાબ શું આવ્યો, 0 થી π ની વચ્ચે, અને cos ઇન્વર્સ ની રેન્જ આ જ હોય છે 0 થી π. એટલે મારે હવે આ cos ને આ બાજુ લઈ જવામાં કોઈ જ તકલીફ નથી. હવે cos ને આ બાજુ લઈ ગયો, આના પછી આ સ્ટેપ બતાવીશ, જો કે ડેરિવેશન તમને કોઈ પૂછે નહીં, પણ આ જ ડેરિવેશન નો કન્સેપ્ટ ક્વેશ્ચન માં પણ આવું જ થવાનું ને. એટલે ક્વેશ્ચન માં પણ તમે ક્યારે કોઈ ત્રિકોણમિતિને બીજી બાજુ લઈ જાઓ તો તમારે રેન્જ ચેક કરવું પડશે બીજી બાજુ લઈ જતા પહેલા, કે રેન્જમાં છે તો ખરા ને. ઓકે, એટલે હવે રેન્જમાં આવી ગયો તો cos ની પેલી બાજુ લઈ ગયો તો cos ઇન્વર્સ x π/2 માઈનસ થીટા, માઈનસ થીટા ના બાજુ શિફ્ટ કરીશ તો cos ઇન્વર્સ x પ્લસ થીટા π/2, અને થીટા આપણે કોને લીધેલું, sin ઇન્વર્સ x ને. તો થીટા sin ઇન્વર્સ x છે તો cos ઇન્વર્સ x પ્લસ sin ઇન્વર્સ x કોના બરાબર થઈ ગયું, π/2 ના બરાબર. એટલે જ્યાં જ્યાં તમે cos ઇન્વર્સ x પ્લસ sin ઇન્વર્સ x દેખાશે ત્યાં તમે ડાયરેક્ટલી શું લખી શકશો, π/2. જેવી રીતે sin ને તમે cos 90 માઈનસ થીટા લખી શકા, એટલા માટે લખી શકા કારણ કે sin અને cos એકબીજાના કેવા પેર છે, કોમ્પ્લિમેન્ટરી પેર છે, હે ને, બંનેમાં 90 નો ફરક હોય. આવા ત્રિકોણમિતિમાં ત્રણ જોડી છે, એક sin cos ની જોડી છે, પછી બીજી કઈ જોડી છે, tan અને cot ની, અને ત્રીજી કઈ જોડી છે, sec અને cosec ની, બરાબર ને. જે રીતે sin cos ની જોડી છે, sin 90 માઈનસ થીટા cos થીટા થાય, રીતે tan 90 માઈનસ થીટા cot થીટા થાય, sec 90 માઈનસ થીટા cosec થીટા થાય. તો એના ઉપરથી આ જ પ્રોપર્ટી sin ઇન્વર્સ x પ્લસ cos ઇન્વર્સ x π/2 એ બીજા બંનેમાં પણ અપ્લાય થશે. tan ઇન્વર્સ x પ્લસ cot ઇન્વર્સ x પણ π/2 ના બરાબર હશે, અને એવી જ રીતે sec ઇન્વર્સ x પ્લસ cosec ઇન્વર્સ x પણ π/2 ના બરાબર હશે. sin ઇન્વર્સ x પ્લસ cos ઇન્વર્સ x જેવી રીતે π/2 હશે, tan ઇન્વર્સ x પ્લસ cot ઇન્વર્સ x જેવી રીતે π/2 હશે, sec ઇન્વર્સ x પ્લસ cosec ઇન્વર્સ x જેવી રીતે π/2 હશે. મતલબ આ જ રીતે π/2 જેવી રીતે આ બંને પણ π/2 બનશે, કારણ કે sin cos ની જોડી છે, એટલે tan cot ની પણ જોડી છે, અને sec અને cosec ની પણ જોડી છે. ક્લિયર આટલું? એટલે આ મેં તમને ડિરાઈવ કરીને આપ્યો, એ રીતે તમારે આ બંને પોતે જાતે ડિરાઈવ કરવાનું છે. તમારે જો ડિરાઈવ કરીને ડિરાઈવ થાય છે કે નહીં, થઈ જ જશે. રેન્જ ચેક કરજો. હજી એક પ્રોપર્ટી તમારી સાથે ફટાફટ ડિસ્કસ કરી લઉં. ફોર્થ પ્રોપર્ટી, એ ફોર્થ પ્રોપર્ટી એવી રીતે છે કે sin ઇન્વર્સ ઓફ માઈનસ x માઈનસ sin ઇન્વર્સ x ના બરાબર થઈ જાય. તમને ખબર છે આને sin ઇન્વર્સ ની વિશેષતાઓ લખાવતો તો ત્યારે મેં લખાવ્યું હતું કે sin ઇન્વર્સ એક ઓડ ફંક્શન છે. ઓડ ફંક્શન નો મતલબ શું હોય, x ની જગ્યાએ માઈનસ x મૂકો તો -12 આવી જવો જોઈએ. જો -12 આવે છે, હું તમને ડિરાઈવ કરીને આપું કે આવું કરી તો હું કહી શકું, let sin ઇન્વર્સ -x is equal to theta. let sin inverse minus x equal to theta, right? તો અહીં મને ખબર છે કે theta કોની વચ્ચે હશે, -π/2 થી લઈને +π/2 ની વચ્ચે. sin inverse ને તમે theta લ્યો છો તો theta તો -π/2 થી π/2 ની વચ્ચે હશે. પછી sin inverse ને પેલી બાજુ લઈ જઈશ તો sin theta થશે. ઇન્વર્સ ને બીજી બાજુ લઈ જવામાં ક્યારેય મને ટેન્શન નથી, હે ને. ઇન્વર્સ ને બીજી બાજુ લઈ જવામાં મને ક્યારેય ટેન્શન નથી, કારણ કે sin ઇન્વર્સ માં જ્યારે તમે કિંમત મૂકશો તો -1 થી 1 ની વચ્ચેની જ કિંમત મૂકી શકવાના, એટલે ત્યાં ટેન્શન નથી. પ્રોબ્લેમ ત્યારે થઈ જ્યારે ત્રિકોણમિતિને ઇન્વર્સમાં તમે કન્વર્ટ કરો. ઇન્વર્સ ને ત્રિકોણમિતિમાં કન્વર્ટ કરો તો કોઈ તકલીફ નથી પડવાની, ક્યારેય કોઈ રેન્જ ચેક કરવાની જરૂર નથી, કશું જ જરૂર નથી. પણ જ્યારે તમે sin ને sin ઇન્વર્સમાં કન્વર્ટ કરો, cos ને cos ઇન્વર્સમાં કન્વર્ટ કરો, ત્યારે બધી તકલીફો ચાલુ થાય. તો આને પેલી બાજુ લઈ ગયો તો કોઈ તકલીફ નથી. પછી આ માઈનસ ને જ્યારે મલ્ટીપ્લાય કરીશ બની બાજુ તો x = -sin θ.
હવે આપણે ખબર છે કે સાઈન માં માઇનસ ખૂણો હોય તો -12 આવી જાય. તો જો -12 આવી શકતો હોય તો 12 નો માઇનસ અંદર પણ જઈ શકે. બરાબર ને? આ માઇનસ જો 12 આવી શકતું હોય તો 12 નો માઇનસ અંદર જઈ શકે, તો આને sin of -θ લખી શકાય. sin of -θ લખ્યા પછી sin ને જ્યારે હું આ બાજુ શિફ્ટ કરીશ તો હવે sin ઇન્વર્સ કરીશ. તો હમણાં જ આપણે વાત કરતા હતા જ્યારે ત્રિકોણમિતિને બીજી બાજુ લઈ જાઓ એટલે ઇન્વર્સ માં કન્વર્ટ કરો ત્યારે તમારી તકલીફો ચાલુ થાય. તકલીફો મતલબ તમારે રેન્જ ચેક કરવું પડે, રાઈટ? તો અહીં આપણે રેન્જ ચેક કરીએ કે શું થાય છે. થીટા તમને આપ્યું છે -π/2 થી π/2. અહીંયા તમારે -θ ની રેન્જ ચેક કરવાની છે. તો માઇનસ થી મલ્ટીપ્લાય કરીશ તો ઇનઇક્વાલિટી બદલાઈ જશે અને માઇનસ થી મલ્ટીપ્લાય કરો તો +π/2 -π/2 પણ રેન્જમાં જ આવી ગયું. sin ઇન્વર્સ ને આ જ તો રેન્જ છે -π/2 થી +π/2. એટલે રેન્જમાં છે એટલે sin ને પેલી બાજુ લઈ જાય તો sin ઇન્વર્સ x થઈ જશે જે ઇક્વલ ટુ -θ છે, જે ઇક્વલ ટુ -θ છે, રાઈટ? અને થીટા કોના બરાબર થઈ ગયો? માઇનસ થી મલ્ટીપ્લાય કરીએ તો થીટા ઇક્વલ ટુ -sin ઇન્વર્સ x. અને થીટા કોને લીધેલો આપણે? sin ઇન્વર્સ ઓફ -x ને. એટલે મારું ફર્સ્ટ ડેરિવેશન આવી ગયું કે sin ઇન્વર્સ -x ઇક્વલ ટુ -sin ઇન્વર્સ x. એટલે એમાં -12 નીકળી જાય છે એટલે એને આપણે કેવું ફંક્શન કહેવાય? ઓડ ફંક્શન. કેવું ફંક્શન કહેવાશે? ઓડ ફંક્શન. આ મેં તમને એક ડિરાઈવ કરી આપ્યું. આવી જ રીતે બાકીના બે છે તમારે પોતે ડિરાઈવ કરવાના છે. કયા કયા? tan ઇન્વર્સ -x tan ઇન્વર્સ x થાય, રેન્જ ચેક કરવાનું બધામાં. અને cosec ઇન્વર્સ -x cosec ઇન્વર્સ થાય, રાઈટ? જે રીતે sin માં માઇનસ તમે અંદર લઈને જઈ શકો એ રીતે tan માં પણ લઈને જઈ શકવાના અને cosec માં પણ લઈને જઈ શકવાના, રાઈટ? એટલે સેમ ડેરિવેશન ચાલશે જેવી રીતે આમાં છે. હવે cos ની વાત કરીએ. cos ઇન્વર્સ -x ની જ્યારે તમે વાત કરશો cos ઇન્વર્સ -x ની જ્યારે આપણે વાત કરશું તો cos ઇન્વર્સ ઓફ -x પાઈ માઇનસ cos ઇન્વર્સ x થઈ જાય. એમાં જ્યારે તમે માઇનસ લગાવશો તો નથી -12 આવવાનું કે નથી માઇનસ હટી જવાનું. એટલા માટે આપણે મેં લખાયેલું કે cos ઇન્વર્સ નથી ઇવન ફંક્શન કે નથી ઓડ ફંક્શન, નથી યુગ્મ વિધેય કે નથી અયુગ્મ વિધેય, રાઈટ? તો અહીંયા cos ઇન્વર્સ -x પાઈ માઇનસ cos ઇન્વર્સ x છે. તો સપોઝ cos ઇન્વર્સ -x ને આપણે થીટા લીધું તો -x શું થશે? cos થીટા. તો x શું થશે? -cos થીટા. હવે cos માં જો -12 નીકળતો જ ના હોય તો 12 નો માઇનસ અંદર પણ ના જાય. સીધી વાત છે ને? આ માઇનસ જો બહાર નીકળે જ નહીં, cos માં માઇનસ થોડું બહાર નીકળે તો આ માઇનસ અંદર થોડું ચાલ્યું જવાનું. તો પછી -cos થીટા ને હું શું લખી શકું? તો આવી રીતે લખી શકું cos પાઈ માઇનસ થીટા. 180 છે તો cos નો cos રહેવાનું. બીજા ચરણમાં cos ઋણ હોય તો cos પાઈ માઇનસ થીટા cos થીટા ના બરાબર થઈ જવાનું. એટલે -cos થીટા ને લખવું તો આજ મારી પાસે એક રીત છે. અને જ્યારે cos ઇન્વર્સ -x ને થીટા લીધું તો થીટા ની રેન્જ શું હતી? 0 થી પાઈ. હવે આ cos ને આ બાજુ લઈ જાઓ એની પહેલા રેન્જ ચેક કરી લો. કોની રેન્જ ચેક કરી લો? પાઈ માઇનસ થીટા ની. થીટા જો 0 થી પાઈ ની વચ્ચે છે તો માઇનસ થી મલ્ટીપ્લાય કરીશ તો મારો આન્સર શું થશે? -પાઈ થી 0. અને એમાં જ્યારે તમે પાઈ એડ કરશો તો પાઈ માઇનસ પાઈ 0 અને 0 પ્લસ પાઈ ઇઝ પાઈ. તો તમારો આન્સર આવી જશે 0 થી પાઈ ની વચ્ચે જે cos ઇન્વર્સ ની રેન્જમાં છે. એટલે આ cos ને પેલી બાજુ લઈ જઈશ તો કોઈ તકલીફ નથી. cos ઇન્વર્સ x ઇક્વલ ટુ પાઈ માઇનસ થીટા. માઇનસ થીટા ના બાજુ લાવીશ તો થીટા ઇક્વલ ટુ પાઈ માઇનસ cos ઇન્વર્સ x. અને થીટા કોને લીધેલો આપણે? cos ઇન્વર્સ -x ને. તો અહીંથી મને એ ખબર પડી ગઈ કે cos ઇન્વર્સ -x કોના બરાબર થવાનું? પાઈ માઇનસ cos ઇન્વર્સ x ના બરાબર થવાનું. એટલે cos ઇન્વર્સ માં ક્યારે માઇનસ હટાવશો તો તમારે શું લખવું પડશે? પાઈ માઇનસ cos ઇન્વર્સ x. એવું કેમ મેં તમને ડિરાઈવ કરીને આપ્યું? ખાસ તો કારણ એ છે કે માઇનસ ને તમે અંદર લઈને નહીં જઈ શકો, રાઈટ? અને એવી રીતે sec ઇન્વર્સ -x બનવાનું તમારું પાઈ માઇનસ sec ઇન્વર્સ x. કારણ કે sec માં પણ તમે માઇનસ ને અંદર લઈને ના જઈ શકો.
જો સેકમાં -12 નીકળે જ નહીં તો 12 નું માઇનસ અંદર કઈ રીતે જાય? પણ સરપ્રાઇઝિંગ એ છે કોટ ઇનવર્સ વાળું. કોટ ઇનવર્સ માં તો માઇનસ અંદર લઈને જઈ શકો, કારણ કે કોટ માઇનસ થીટા તો માઇનસ કોટ થીટા થાય. જે રીતે સાઇન, ટેન અને કોસેક માં તમે માઇનસ અંદર લઈને જઈ શકો, એટલે કોટ માં પણ માઇનસ અંદર લઈને જઈ શકો. છતાંય પણ આનો આન્સર પાઈ માઇનસ કોટ ઇનવર્સ x ના બરાબર છે. અને એનું કારણ તમારે શોધવાનું છે. કેમ એવું થાય છે કે કોટ ઇનવર્સ માઇનસ x માં, જેમ કે સાઇન ઇનવર્સ માઇનસ x માઇનસ સાઇન ઇનવર્સ x થયું, ટેન ઇનવર્સ માઇનસ x માઇનસ ટેન ઇનવર્સ x થયું, કોસેક ઇનવર્સ માઇનસ x માઇનસ કોસેક ઇનવર્સ x થયું. તો કોટ ઇનવર્સ માઇનસ x માઇનસ કોટ ઇનવર્સ x કેમ નહીં થયું? એ તમારે જાણવાનું છે. આજે આખું કલાકથી આજે હું તમને ભણાવી રહ્યો છું, એ જો તમે સમજ્યા હશો તો બહુ જ આરામથી તમે શોધી શકશો કે કોટ ઇનવર્સમાં કેમ ડાયરેક્ટલી -12 નથી આવતું. શું કારણ હશે? દેખાઈ રહ્યું છે, રેન્જનું જ કંઈક ને કંઈક કારણ હશે, એ તમે શોધો. રાઈટ? એટલે ત્રણ એવા પદ સાઇન ઇનવર્સ, ટેન ઇનવર્સ અને કોસેક ઇનવર્સમાં માઇનસ ડાયરેક્ટલી 12 આવી જશે, અને કોસ ઇનવર્સ, સેક ઇનવર્સ અને કોટ ઇનવર્સમાં પાઈ માઇનસ થઈ જશે. એટલે આ ત્રણ વિધેય ઇવન પણ નથી ને ઓડ પણ નથી. અને બાકીના જે ત્રણ છે, સાઇન ઇનવર્સ, ટેન ઇનવર્સ અને કોસેક ઇનવર્સ, એ બધા તમારા ઓડ ફંક્શન છે. બીજી આગળની પ્રોપર્ટીઝ નેક્સ્ટ ક્લાસમાં આપણે ડિસ્કસ કરશું. આજે જેટલું ભણ્યા એને બરાબર સમજો. આજે બહુ જ કામની વસ્તુ. હવે આ જ બધી વસ્તુ તમે ક્વેશ્ચનોમાં અપ્લાય કરવાના છો. પ્રોપર્ટીઝ મને ડિરાઈવ કરતા આવડતી હોય તો ક્વેશ્ચન આવડી જાય. ઓકે, આવજો વિદ્યાર્થી મિત્રો.